રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ મોટા સમાચાર છે। કોંગ્રેસે કેટલાક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ ગઈ। નવા અને પ્રથમ વખત ચૂંટણી લડતા ઉમેદવારોનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે અને 45થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાતા કોંગ્રેસ સામે સવાલ ઉઠી રહ્યા છે। ઉમેદવારો સેટિંગ કરી ફોર્મ પરત ન ખેંચે, શું તે હેતુથી તેમને લઈ જવાયા? શું કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર છે કે કોઈ બીજો હેતુ છે? રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા છે, જેમાં 12 જેટલા ઉમેદવારોને અન્ય સ્થળે લઈ જવાયા। ઉમેદવારોને ધમકી મળતા શહેર પ્રમુખે આ નિર્ણય લીધો। મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે વોર્ડ 7 અને 8ના ઉમેદવાર પણ તેમાં સામેલ છે। વોર્ડ 2 અને 9ના ઉમેદવારોને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આવતીકાલે બપોર બાદ તમામ ઉમેદવારો પરત આવશે। રાજકોટ કોંગ્રેસના આ નિર્ણયથી રાજકીય ગરમાવો આવી ગયો છે। ઉમેદવારોને લલચાવી, ફોસલાવી, ધમકાવી અને ચૂંટણીના જે ફોર્મ છે એ પરત ખેંચાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે લોકશાહીને બચાવવા માટે થઈ અને અમારા જે નવા અને જે ઉમેદવારો છે એને જ્યારે ધમકીના આવી રીતના ફોર્મ મળ્યા, ધમકી માટેના ફોન આવ્યા હતા, તેથી અમારા શહેર પ્રમુખશ્રીએ આ માટે થઈ અને એક જે નવા ઉમેદવારો છે જેને ધમકી મળી છે એવા ડઝનેકથી ઉપરના જે ઉમેદવારો છે એને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે।